પોરબંદરમાં 4 માસ પૂર્વે સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી, જે મામલે મુખ્ય આરોપીએ જામીન અરજી મૂકી હતી, ત્યારે કોર્ટે આરોપીની આ અરજી રદ કરી છે। પોરબંદરમાં રહેતી એક સગીરાને ગત તારીખ 22 જુલાઈની રાત્રિએ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જયરાજ દિલીપભાઈ સુંડાવદરા નામના શખ્સે નાસ્તો કરવા બહાર જવાનું કહી લલચાવી ફોસલાવી કારમાં અપહરણ કરી અને અન્ય શખ્સો સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે જયરાજ તેમજ મલ્હાર રઘુવીર ચૌહાણ તથા રાજુ લખમણ મુરિયાશિયા સહિતનાઓની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરાયા હતા, જે પૈકી મુખ્ય આરોપી જયરાજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું જણાવી રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં પબ્લિક પ્રોસિક્યુટર એસબી જેઠવા દ્વારા જામીન અરજીની વિરોધ કરી દલીલો કરાઈ હતી, ત્યારે એડિશનલ સેશન જજ પીએચ શર્મા દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।